એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને મારું બધું જ કામ થઈ ગયું છે મસ્ત મજાનું. બસ રસોઈ બનાવવાની બાકી છે, પણ પપ્પા એમ કહે છે કે આજે મને કંઈક બહારનું ખાવું છે, એટલે આમ થોડુંક ખમણ ને એવું બીજું કંઈ બનાવવું નથી, કેમ કે સવારે નાસ્તો કર્યો હતું ચા ભાખરી, એટલે ભૂખ નથી લાગી. મને તો બિલકુલ નથી લાગી, કેમ કે મેં તો 11 વાગે ખાધું હતું. અને હરી જતા રહે છે સાઈડ વર્ડ ને ગટ્ટુ મારું રમે છે બારે. તો ચલો આપણે કામ કરીએ. નાના મોટા જે કપડાં સકેલવાના છે ડેઈલીની જેમ સકેલવા જ પડશે, કેમ કે મશીનવાળા ભાઈ ખોલીને વયા ગયા છે, હજી ફિટ કરવા તો આવ્યા નથી. આવે પછી કંઈક ભેગું થાય. તમે જમવા બેસી ગયા છે. લોચો લેવાય છે પપ્પા, પછી પાટુડી લેવાય, અને આ સેન્ડવીચ ઢોકળા છે. ગતુ તું શું લઈ આવ્યું છો? લોચો ખાવો, એને લોચો બહુ ભાવે છે. પાટુડી ભાવે ને તને? પાટુડી ખાજે. ઓકે? કેમ નહીં? ખાય છે મોટા મારે એવા જો. ગતુ તો ના રહી હે બોલ મે. ઓહો ઓકે, ઈ પાણી પીવાય ને કોગળો કરી લેવાનો. ઓકે? હા, ગુડ ગર્લ. તું ગાજર, તું મૂલી, તું મોલા, તું ચંકુ, તું મેરા गाजर, તું મેરા બંટી, તું मेरा है ना. પગ નીચો કરી દે ને, એમ ન કરાય દીકરા. મમ્માને વાગે પગ તારો. તે સીધી આ એ પગ તો અત્યારે છે ને 3 3:30 થઈ ગયું છે ને આમ બેન છે ને સૂતા નથી. सो जा मेरे साथ, सो जा. બસ વાળ ખેંચાય ગટુ, એમ નહીં મમ્માને વાળ ખેંચાય છે, એમ નહીં. આ સુઈ ગઈ યાર. ગટુ સુઈ ગઈ, જોયું છે? ક્યાં કર ગટુ सो जा ना. પોતે હોતી નથી, મને કહે છે સો જા. सो जा ना. બસ મારા વાળ પણ वो यार पे તે મમ્માને આપી લીધા, હું ગતુને આપી લીધા. જો આ ગતુના ચૂચુ વાળા આ મમ્માના. ઈ નથી પહેરવા, રેડ કલરના નથી પહેરતી, હું તો આ પહેરું છું. ઠંડી ન લાગે ને એટલે. ઓકે, पर मना पेरू. તો ચાલ આપણે ચા આવી ગઈ છે. મમ્મી ચા બનાવી હતી, તો આપણે ચા પી લઈએ અને પછી ગટુવારે રમીએ. પછી ગટુ મમ્મા આવું ને તારે हाँ. ના ના કે જારે આવે. तो वाचो. ઓકે ડન. તો 4:45 થઈ ગયા છે. મેં 2 દિવસ પહેલાં છે ને યોગી ચોક અમારી ઘડિયાળ રિપેરિંગ કરાવવા આવી હતી, કેમ કે એમાં મશીન ખરાબ થઈ ગયું છે. સેલ નાખું તો બી બંધ થઈ જાય છે. તો ચલો લઈ આવું. પપ્પા નીચે બેઠા છે, એને ગટું તો એને લેતી જાઉં. અને મને એકલા જવાના આળસ ચડે છે અત્યારે, એટલે હું મારી ગાડી લઈને જ જતી, પપ્પાને હારે લઈને જાઉં. એટલે લઈને આપણે તૈયારી ગટુ શું કરો છો તમે ત્યાં બેઠા બેઠા? ઓકે, પહેલો હાલો. તારે આવું છે? હારે હાલો. અરે ર બહુ કરી ગંદા કરી દીધા. નથી ધૂળ. ઊભી રહ્યા, નાના ગાડી લેતા આવે. ઓકે ઊભી રહ્યા, નહીં આવે. ગટુ અહીંયા બેહી ગયું છે. સેન્ડવિચ બનીને બેહી ગયું સાથે. ગટુ તેડવી નથી, અહીંયા ઊભી રહીને. જો થઈ ગઈ છે આપણી કરિયર. હો, હમણાં લઈને વયા જાય. ઓકે, અહીંથી જો ને, જો વોચ દેખાઈશ તને. થઈ ગઈ છે. ઓકે, વોલ ક્લોક લઈ લીધી છે મારી, આમાં નાખી દીધી છે. અને હવે ગટુ આગળ બેસી જાય. આગળ બેસી જવો હવે. ઓકે, ચલો ચલો હવે જઈ વેબસાઇટ આના કંઈક નાસ્તો બાસ્તો લેતા જઈએ. ગટુ માટે સાની લેવાની છે.
છે આ કાકા રે તૈયાર બનાવે છે જો મસ્ત મજાની અત્યારે જ બનાવે ચાલ તાજે તાજી છે હાની હે લઈ દઉં જો મશીન ચાલુ જ છે એમનું લઈ દઈ ને મજા આવે મને બહુ ભાવે સાની ખાવું ને ગટુ સાની આ લેટી ઉતર હાલો હવે કઈ લેવાનું છે બેન બા હે ઈ ધામ જ જોયા કર આમાં નાખી દર્શાની ઓકે હાલ ઘરે જઈને આપો હાલ ચાલ હાલ મારો દીકરો યે હે હે ઈ તો લીપની વાટે ઉભી રહ્યો ઉચુ ચુ 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 હું લીપમાં આવું દાદા ચડી જાવ તો નહીં હાલો તો જો કાળા તલની સાની છે હેલ્ધી હોય બહુ શિયાળામાં ખવાય ગટુને ભાઈવી છે ભાઈવી ને ગટુ મસ્ત છે ને યમ યમ કંઈ નહીં ચલો આપણા રૂમમાં કચરું બાપ કાઢી નાખીએ અને ગટુના રમકડા અહીંયા પડ્યા છે એ આપણે વચ્ચેની રૂમમાં મૂકી આવે જો મયુરભાઈ આવ્યા છે ઘરે દેહમાંથી ગયા પછી આ દયા દેખાણા પણ ટપુ નથી દેખાતી દિવસમાં હું નાઈટમાં બે અલગ અલગ થઈ જાય ભેગું આમ પડી જાય છે ગટુ હું પડી જાય છે હાથી ક્યાં है चल आना है तेरे को नहीं वो उसके घर नहीं पड़ेगा कौन ये उसका घर कहाँ पर है પણ પૂછ તો ખરી ટકુ માસી કા ગઈ ગટ્ટુ ટકુ માસી તો ન આવી આમ જો તો ખરી ये काम में है गट्टू ओए पापा गट्टू? है पापा है ઈ તરત જોવે ક્યાં છે ક્યાં છે ક્યાં છે તરત જોઈ લે क्या से हाँ आएगा ना ये इधर है इधर है चुप गया તો 7:30 થઈ ગયા છે ને ત્યારે આપણે બનાવવાનું છે દાળ ભાત સૂકી ભાજી ભાત બને છે ને આમાં દૂધ ગરમ થઈ ગયું છે ને તેલ આપણે મૂક્યું છે ગરમ આપણે દાળ વઘારી નાખીને ગેસ જો દાળના છાંટા ઉડ્યા તો મારો ગેસ ભરાઈ ગયો મારે બહુ સાફ કરવું પડશે જો દાળે બફાઈ ગઈ છે મસ્ત પીસી નાખી છે તો ચલો આપણે દાળ વઘારી નાખીએ बात करती ले ने ઓકે ઓકે दे दे तने समझ नखरा वेरा करवा છે એવું કરે છે હાલો હા બહુ કરી હાલો હવે દવા પી લો નકર પાછા પોલીસ અંકલ હાચું હાચું આવી જાય હા ઉધરસ થઈ ગયો ને તો દવા તો પીવી પડે હાલો હાલો માં દીકરો હાલ હાલ તો જમવા બેસી ગયા છે દાળ ભાત સૂકી ભાજી પણ એણે એક જ રોટલી ખાધી કેમ એક ખાધી मैं नहीं बताऊंगा એ ખાવી સારું એક તો મજા નથી ને તો પણ એ મજા નથી એટલે જ મેં તમને આવું બનાવી દીધું તમે કઈ ખાવ ને તો સારું થઈ જશે તો દિવસે તે વડાપાવ ઈહાનો ખોરે એવું તો મેં કીધું તમે હાય. ખાવ. તો હું ખાઈ ટિફિન ભાઈ ટિફિન ઘરેથી ન આવ્યું હોય તો તું શું ખબર છે वड़ा पाव बात तो सही है લ્યો લે જોવા બોલ બધું મળે છે તમને વડાપાવ જ દેખાય જે પણ જે નજીક હોય ને જે સારું હોય એ ખાઈ લેવાનું હોય કઈ વાત કરતા પેલા ખાઈ લો પછી વાત કરજો હું વાત કરું પછી પેલા તમે પેલા ખાઈ લો પછી અરે બાબો પેલા ખાઈ લેવાનું પછી હોય એવું હોય. ખાઈ લીધા પછી હું વાત કરું મેને કેવું ખાઈ લીધું બધું યાર ખાઈ લો બધી ખબર છે બાપા તું કેવું ખાઈ લીધું બધી ખબર છે ખાઈ લીધું હો કાંઈ બોલતા નહીં, આખી ડીશ ભાત ની ખાધી છે. નકરા બે તો ગટવા ખાતા ખાતા તો ખાતા ખાતા ગટ આ ધોઈ નાખું આ ધોઈ નાખું પેલા ખાઈ લઈ તો ખાતા ખાતા એવું ન કરાય તે તો કીધું હમણાં અમને એવું ગઈ ખાતા ખાતા વાત ન કે उसका उसी को महंगा पड़ा હા ઈ કઈક લેવા ગઈ છે જો આવી હું લઈને આવી ગટુ એ ક્યાં ક્યાં ગઈ એ સલાહ વાળી છોકરી ગઈ તો વાત તેરવી નહીં વાકમાં આવી ગઈ લેણામાં આવી ગઈ એનું હોય એટલે તરત ભાગી જાય હાલો ખાવા આવો આવો વેડકમ અમે હરીના ઘરે કેમ કેમ કરે ગોપીઓને એક્શન કરો તો અમે આવી ગયા છીએ હરીના ઘરે એમ ને
ઈ તો ભાઈ ખતરનાક એક્ટિંગ કરે હો. મન નો આવડે પછી દાંત કેમ કાઢો? કામ. જેકેટ ના પહેર્યું ત્યારે જેકેટ વગર ફીલ નો આવે. આ ગોપી. ये क्या कर रही हो? જેકેટ પહેરવું તો પડે ને ભાઈ, ઠંડી આવે કે ના हैं? ગટુ ગટુ. બોલાન કેમ બાંધ દે? બોલન મોઢું કેમ બાંધી દીધું આમ તો જો ભાઈ ભાભા કરે નહીં તો બાપા શું કરે? કલાક સુધી તો પાછો પહેરાય છે. હા, કરે કેમ? એવું ન કરાય. અમે ઘડીક ખોલ નાખ્યો તો મોઢું. ઘરમાં ખુલ્લું જ હોય. એન્જોય કરો છો એવું એન્જોય નથી, ઘરમાં ઈ ખુલ્લું જ રાખે, બહાર આવે ને તો બાંધ દે. અમે ફૂલ હોય ને અમારે પાસે જ બેઠો તો મારે પાસે આગળ મોકલું હતું ને એટલે પાછું પહેરાઈ ગયું છે. હતું જા. મોજ કરાવી દીધી ઘડીકમાં. હાલો આપણે હવે નીકળવું ને જગ્યા નહીં મળે. હાલો ફટાફટ જઈએ. હઈ હાલો જગ્યા નહીં મળે. હાલો તો ફટાફટ. હીરોએ કાઢી છે આજે ગાડી ઘણા દિવસ પછી. જો આના બેન બેહી ગયા છે એની સીટ ઉપર. હાય ગતુ લ્યો, આને એટીટ્યુડ છે તમારી જેમ. હાલત ને હરકી ઝુકે બે હરખા છે આમ જો બે ના ફેસ. हमारे यहाँ ऐसा ही होता है. સાલા ઓ માય ગોડ. જોઈ ને બાપ દીકરી બે હોય ને એટલે આપણો તો કઈ વારો આવે નહીં. આ વાત નો દે ને કે દે ઘટ મારો જ નો તારો કહી દે કોનો દીકો હતો ખાવાનો નથી હો. કોનો દીકો હતો તું એટીટ્યુડ કાઈ વાંધો નહીં બુરા, કાઈ વાંધો નહીં બુરા. આખી રાત મમ્મા જાગે તારી વાહ યાદ છે ને? વાંધો બાપા નહીં, હુઈ કે. ગયા હોય. વાંધો નહીં કહી દે નહીં બોલે, વાકમાં હોય ને એટલે આવી ગયા છે. તે ચાણક્ય ને બધા બેહી ગયા છે. હરીના બધા દોસ્તાર ટ્રક ભરાઈને એટલા છે. વાંચાવા દો ઠેબે સડે. ભાડું ડાયરા ભરવાનું ભાડું નહીં આપું હું એનું ભાડું ભરું તમારા દોસ્તારનું. માવો ઈ તમને ખવરા, મારે શું લેવા દેવા? મને કોઈ એમ નથી તું લે દાણા ડાળે. ખવડાવે છે કો હાલે નીકળાશ. તમારા દોસ્તારનું તમે જો. પણ તું વારા ઘડિયા મારા હું કામ કે નામ તમને કીધું, બધાને કીધું, તમે કેમ માથા ઉડીલો જ્યારે તે હોય તું મને ખબર છે તું કટર થઈને સીધું ના તીર મારી બાજુ જ હોય તારે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. જે જેવું સમજે એવું. આ શક્તિભાઈ કેમ ન બોલ્યા, વિવેકભાઈ કેમ ન બોલ્યા, હિંમતભાઈ કેમ ન બોલ્યા, બધાયનું એને કીધું. બાયુ બેઠી ને એટલે બાકી બાયુ બેઠી હોય ને એટલે બાકી સિંહ થઈને આટા મારે. તમે લઈ આવો. સિંહ થઈને આટા મારે તમે બધાય. લઈ આવો બાજુ બેહાડો, ખોળામાં બેહાડો, અમને કાંઈ વાંધો નથી. ખોળા કોઈ નહીં આપો. અમારે શું છે? મારો ભાઈબંધ બધાનું જોઈ એમ નહીં એમ નહીં હરી ઇનડાયરેક્ટલી કે મને ડાયરેક્ટ નો કે એટલે હું કામ કહું? હું તમને ડાયરેક્ટલી જ કહી દઉં. હું કાંઈ તમારથી બીવ છું? ડાયરેક્ટલી કહું તો ડાયરેક્ટલી હું તો આનથી ને નથી બીતો કોઈથી નથી બીતો હું. તમે કાંઈ તારા જાંટીનું લાવ્યા? હું ડાયરેક્ટલી એક વાત કરું ડાયરેક્ટલી હા. ગઈકાલ હું મગજમારી હાલતી હતી આપણે તને ખબર છે કે તમારે 9 મળીને દાદા ફરીને જવાનું હોય ખબર છે ને દોસ્તાની બહુ ભેળતાણ થાય ને તો ટિફિન નહીં બને દઉં તો પી પડી જાય એમ કીધું ને હા, હા. મેં ગઈકાલ શું જવાબ કર્યો કે મારે કાંઈ 9 માળના દાદરા સડી ન જાવ મારે બીજે સાઈડ ચાલુ છે દાદા આશીને હવા ટિફિન નો બની बेकार है भैया मैं तो टूट गया. જોઈએ ને મતલબ એને હું એક હું હોય ને એટલે વાકાવાની જેવી તાકાઈ તાકા એટલે પૂછી લેજો ઘરે આખી મારા રાત દવા ભાઈ જાગતી બતાવે તને હું વાંધો હતી. આ તો તમે તમારી છોકરીને આખી રાત હાસવી લેજો એટલે હું સવારમાં વહેલી ઉઠી જાઉં. એની 5 ઉપાધિ વાગ્યામાં. કરવાની નહીં. એની ઉપાધિ કરો. પેલા ભાઈ છોકરા બધાય અમે મોટા થયા છે તમે બધા નવી નવાઈ ના મોટા કર્યા એમ. એમાં કઈ તમે તીર નથી માર્યા કોઈએ. તમે મોટા થયા ને તમારા બાને પૂછી લો કેમ મોટા થયા. અરે ભાઈ અમે પોપડામાં હુઈ જતા રિક્ષામાં હુઈ જતા જમાનો અલગ હતો. અત્યારે છોકરાને પોપડામાં ન રખાય. કોક છે ને કિડનેપ કરીને વયા જાય. હાલી હું નહીં પણ તોય એની કરતા તો વધારે ફ્રીડમ છે અત્યારે છોકરાને હારે તો કોક રે. અમે તો હોલના માથાની જેમ રખડતા કોઈ. અત્યારે છોકરા મોટા કરવા કરતા થાય ને બાયોને હાર લઈને ફરવાની અઘરી વસ્તુ હા समझ रहे हो વાહ સહી બાત હે. મોટું કરી દો નાનેથી ને આટલું હોય સી ધોઈ દો પીપી આવે પીપી પછી કપડા બદલી દો માલિશ કરજો ટાઈમ ટુ ટાઈમ એને દવાખાને લઈ જાઓ. જેટલા છોકરા અમને સવાલ ન કરતા એની માં કરે છે અમને સવાલ તમારે ક્યાં સવાલ આટલું કેવું હતું, આટલું કેવું આવ્યું ત્યારે જોયું કેવડી મોટી થઈ ગઈ. ભાઈ એમ છોકરા એવું નથી તો હાલી નીકળે. છોકરાની હાઈટ તો વધ્યા જ કરે. હાસવતા નથી એવું કઈ બોલ્યું હાસવતા નથી તમે તમે આ એમ કહે છે કે છોકરા બધાયના મોટા થાય એટલે મોટા તો दिमाग खराब हो जाएगा मैं माँ થાય જ નહીં કે નાના હા નાના થોડા રે ભાઈ અમે ધૂળમાં ડાળોટીને મોટા થયા. આરોટીને અમારા છોકરાને ધૂળમાં અમારે અરે હું આવડતો ઈ તો ઠેકડા મારતો ઠેકડા મારતો. હજી એમ જ છે. મને એમ કહે ને બાર મારે વાંહે થતો ને તેમ કે હું તને રૂપિયા આપું તું બહાર નહીં જતો હું આખો દી ઘરની બહાર બેહતો મને હું રૂપિયાથી હું કામ કરતો. અમને આટલા
આપતા તો આખો દી ઘરમાં પડ્યા રહેતા. એ ટીકી ગોળતા ટીકી. અમે સાઈનલા બનાવતા, ટીકી ચોટાડતા, બધું કરતા. બરાબર ને મનોજ? તમે પૈસા વાળો છો, અમે ગરીબ. અમે ગરીબ હતા. અમે તમે એમ કહો ને તો ઉવારી હું તમને એક વાતની ચોખવટ પાડું. મારા કાકાની છોકરી લગભગ 1.5-2 વર્ષની હશે ને હું હતો કંઈક 7-8 વર્ષનો. એને હું બપોરે રમાડું ને 4 વાગ્યા સુધી, એટલે મારા કાકી મને રૂપિયો દેતા. 4 વાગ્યા સુધી દરરોજ રમાડો ને 1 રૂપિયો દેતા દરરોજ. છોકરા હાથવના પૈસા. હા પણ હું કરું, વાપરવાના તો કરો ને હિંમતભાઈ, આપણે થોડા કઈ ગરીબ હતા. હું તો ભાઈ હરી હું ચોખ્ખું કહું ને કે ભાઈ હું હે ને છોકરા હાચવું ને પૈસા લેતો. દાડીએ તો 5 રૂપિયા મળે. ત્યારે તંબુરો આવતો હોય ત્યારે કેમ દાડીએ મોકલો એ રહેવાને? એવડા છોકરાને હાથ ભાઈ તો તમે બધા તમારા બાપાને બધાને સારું હોય ને એટલે, બાકી અમારે પાસે કાંઈ નહોતું. અમારે કાંઈ નહોતું. અમે મોટા થયા છે, અમારા મમ્મીએ મોટા કર્યા છે, એમને નથી મોટા થઈ ગયા. પણ કેમ મોટા થાય તો ખબર કઈ ક્યાં રહેતા પેલા શેરી કઈ હતી? કમળ પાર્કમાં રહેતા. હા, ત્યાંથી સાયકલો સોરી વેચાતા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એ તો ભાઈ અમે બધું કરતા પૈસા માટે. નાના હતા ને ત્યારે અમારે વડાપાઉં ખાવું હોય ને તમારા માટે ડ્રીમ હતું. अरे हम तो गरीબ हैं. તો અમારા છોકરાને એવું નથી બનાવવું તમારે જેવું કે ભાઈ તો અહીંથી સોરી ના અમે બધી હરકતો કરી નાખી પૈસા માટે. અમે સોર્યું છે, બધું કર્યું છે. પછી હું તો ચોખ્ખું કહું ને, જો હરી હું તને ચોખ્ખું કહું, હું હે ને મહેમાન પૈસા આપતા ને એટલે હું ગેમ રમવા વહી જતો ને મારા બા આવીને મારતા મને. હું આખી રાત જાગતી હતી ને એટલે તમને સવારમાંથી ઉઠાણું નહોતું. પાછી સવારે પાછી બપોરે ફોન કરીને શું ખબર તમને જગાડી હતી? કેટલી વાર જગાડી? હું થાકી નહોતો, પછી 3 વાર આવ્યા, 3 વાર જગાડી. પછી મેં 4થી વાર માજુ હું જાગીને કામ એ ક્યારેક થાય કે જરૂરી થોડા છે બધા દિવસો હરખા હોય. છોકરા થકવાડ દે રાતે જગાડે ના રાતે ઉભા રહી, એક એક્ઝામ્પલ હું આપી દઉં. અરે વગરની વાત જવા દે. કેમ અનુભવ ને આપણે કેમ હમણાં જગાડે બે છોકરા અલા બધા એક છોકરું છે ને હવે જાણી લ્યો. એટલે ભાષા બોલે છે, કાંઈ કામ સુધરેલી મેં ભાષા કીધું ને થોડી બોલે. બધા એક છોકરું અડોપ્ટ કરી લે. હું એમ આજે કઈ બોલે ને જાય છે. કેમ નહીં અમારા ઘરમાં અમે જોઈન્ટ ફેમિલીમાં બરાબર મારા જેઠના બે છોકરા છે, બે નાના છે, અમારે હારવાર જાગવાનું હોય તો કે તમને હું ખબર એટલે અમને ખબર તો હોય ને ઘરમાં બે છોકરા છે, અમારે હારવાર મોટા છે. એમ તો અમારે ભત્રી જાય છે, અમારે ભત્રી જાય છે. તમારે ભરોસો કોઈ મૂકીને જ ન જાય પહેલા ઉભા રહી, એ તો મેં તો મારે નાનપણની એવી ગરીબી એવી હતી. શક્તિભાઈ તમે પેલા નાના હતા ત્યારે રૂપિયા વાળા હતા કે ગરીબ હતા? મારો ભાઈ હું તને હાચું કહી દઉં ને. શુદ્ધ ગરીબ. मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है. હું તને હાચું કહી દઉં ને, હા. તો મેં કોઈ દી છોકરાથી રૂપિયો નથી લીધો, ખોટું નહીં કહું, પણ રૂપિયો પાકેટમાંથી ચોરી લીધેલો છે. હા, સોયરા તો હું છે. અરે તમે એમ કહો ને મારા બા બાટલી લેવા મોકલતા ને 1.5 રૂપિયા વધે ને હાથ સુધી ખિસ્સામાં રાખો, મેં કીધું ભૂલી જાય ને તો એ 1.5 રૂપિયો આપડો. એવી રીતે હું કરતો. ફિતરત તમારી હું છે ને કઈ 1 કિલોમીટર આગો દૂધની બાટલી લેવા જાતો, 8 નો બસતો એક બાટલી છે, 1.5 રૂપિયા હું ભાઈ આને નો ખબર પડે, આ બધા રૂપિયા વાળા છે. પૈસા ઈ રહેતા હતા કોઈ દી બરાબર હા હાલી નીકળ્યા 1.5 રૂપિયા અમે પછી મેં દૂધ ભેગો લેતા નથી થાતા કર્યો. હતા, અમે કદી પૈસા લીધા નથી આવી રીતે અમે તો કેવું કરતા અમને અમને અમે કઈ પૈસા વાળા નહોતો, ઓલી પટ્ટી ચોટાડવાના આવતી ખબર, ગ્લુ લગાવી ડાયમંડ ચોટાડી પટ્ટી ચોટાડતા બીજાને, એમાંથી અમને કાચ પૈસા થી બધી કાચ લગાડ્યા, કાચ બધું આવડે લગાડતા. घर भेगू थाने पाए. જા રેવા દે, કાંઈ ફરિયાદ લાગી જાય બોલ કાચ લગાડવાની. એ તો આ બધા અરે આ બધી મોટી મોટી ખાલી વાતો કરે, બાકી જે આપડી જેવી બચપનની ગરીબી આ લોકોએ ન જોઈ હોય. હવે જાવ ની અમે આટે આટું એકબીજાના ગળા ફાડી નાખતા. અમારી જેવી ગરીબી જાણે તો અમને તો અંબાણીના નામે જન્મ લીધો છે. પણ હું એવી વાત કરું, બરાબર ખબર પડે એને છોકરા છે ને ઈ લઈ લે હે ક્યાંથી લેવાય છે.